તો આજે જાહેર થશે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામને બિહારમાં કોણ બાજી મારવાનું છે, કોણ બનશે બાજીગર, તેના પર સૌની નજર છે। ફરી બનશે એનડીએની સરકાર કે પછી મહાગઠબંધન આ વખતે બાજી મારવાનું છે। જ્યાં 46 કેન્દ્ર પર મત ગણતરીની પ્રક્રિયા હવે ટૂંક જ સમયની અંદર શરૂ થઈ છે અને સાથે જ 243 બેઠકના 2616 ઉમેદવારોના ભાવિનો આ ફેસલો થવાનો છે। પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે। પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમની આ ગણતરી કરવામાં આવવાની છે। 14 ટેબલ પર એક રાઉન્ડની અંદર 14 ઈવીએમની ગણતરી કરાશે। મત ગણતરી દરમિયાન કોઈ પણ વિસંગતતાના કિસ્સાની અંદર વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવશે। જો ફોર્મ 17C અને ઈવીએમ ડેટા વચ્ચે કોઈ મેળ ખાતો નથી તો વીવીપેટ સ્લીપની પણ ગણતરી કરવામાં આવશે। મતગણતરી પરિસરની અંદર મોબાઈલ ફોન અને વિજય સરઘસ સાથે મતગણતરી પરિસરની આસપાસ સૂત્રોચ્ચાર પર પણ સખત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને આ તરફ ખૂબ જ જે સુરક્ષા વ્યવસ્થા છે તે તમામ જે મત ગણતરીના કેન્દ્રો છે તેની પર પણ વધારી દેવામાં આવી છે। તો ઈવીએમની પેટીઓ હવે ખુલી રહી છે અને સાથે પહેલાં તો બેલેટ પેપરથી ગણતરી શરૂ કરવામાં આવશે અને એની જ આ તૈયારીઓ કે જ્યાં હવે ટૂંક જ સમય 8 વાગ્યાથી આ શરૂઆત થવાની છે બેલેટ પેપરની ગણતરી અને ત્યારબાદ જે ઈવીએમ મશીન છે તેને ખોલવામાં આવશે। તો આ તરફ તૈયારીઓ બીજી બાજુ થઈ રહી છે। મીઠાઈ બનાવવાની, જલેબી ખવડાવવાની તૈયારીઓ અને સાથે સાથે જ અત્યારે તમામ જેટલા પણ અધિકારીઓ છે તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે મતગણતરી કેન્દ્રો પર અને હવે શરૂઆત થવાની છે। ખૂબ જ રસાકસી ભર્યો આ વખતે બિહાર વિધાનસભાની જે ચૂંટણી છે તે રહી છે। અનેક એવા મુદ્દાઓને લઈ તમામ રાજકીય પક્ષો ઉતરી હતી અને આ વખતે જે એનડીએ છે અને સાથે જે મહાગઠબંધન છે તેમાંથી કોણ બાજી મારવાનું છે તેની પર તમામ દેશની નજર છે। કોણ આ વખતે બિહારમાં બાજી મારે છે। 243 કુલ સીટો છે, કુલ બેઠકો છે અને તેમાંથી કોણ હવે બાજી મારીને આવે છે તે પણ જોવાનું રહેશે। પરંતુ અત્યારે તો એનડીએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ કે જેને તમામ એક્ઝિટ પોલની અંદર બહુમતી મેળવવાના જે એક્ઝિટ પોલના દાવાઓ હતા તે સામે આવ્યા હતા અને આ વખતે એનડીએ બાજી મારતું હોવાનું એક્ઝિટ પોલ જણાવી રહ્યું હતું। પરંતુ હવે આજે આનો ફેસલો થઈ જવાનો છે કે કોણ સરકાર બિહારમાં બનાવે છે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે સીધા જોડાયા છે। આશુતોષ, જે રીતે આજની આ ચૂંટણીની આ મતગણતરી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે તમામ દેશની નજર છે। શું ફરીથી એનડીએ ત્યાં આગળ સરકાર બનાવે છે કે પછી આ વખતે પરિવર્તન આવે છે તેના પર સૌ કોઈની નજર। શું હાલ અત્યારે બિહારથી સમાચાર સામે આવી રહ્યા છે? જી કુશાગ્ર, બિહારની ચૂંટણી પરિણામની બેલેટ પેપરની મતગણતરી જે છે તે શરૂ થઈ ચૂકી છે। 2 તબક્કામાં મતદાન જે છે તે બિહારમાં યોજાયું હતું અને સરેરાશ 67% જે છે તે મતદાન થયું હતું। 67.10% જે છે તે પરિણામ જે કહી શકાય કે વોટિંગ થયું હતું અને જે ગત વખત કરતાં 10% આ વખતે મતદાન વધુ થયું હતું। ખાસ કરીને બીજા તબક્કાની વાત કરવામાં આવે તો બીજા તબક્કામાં સરેરાશ મતદાન જે છે તે વધ્યું હતું અને એવું કહેવાય છે કે જો મતદાન 5% પણ સરેરાશ વધારે આવે તો સત્તા જે છે તે પરિવર્તન થતી હોય છે। પરંતુ આ બિહારમાં અપવાદ હોઈ શકે છે કારણ કે એનડીએ પોતાનું એડી ચોટીનું જોર જે છે તે લગાવ્યું હતું ને જે પ્રકારથી એક્ઝિટ પોલ સામે આવ્યા હતા તેમાં એનડીએની સ્પષ્ટ બહુમતી જે છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મહાગઠબંધને પણ એડી ચોટીનું જોર જે છે તે લગાવ્યું હતું। ખાસ કરીને રાહુલ ગાંધીએ જે છે અનેક પ્રવાસો રેલીઓ જે છે તે બિહારમાં કરી હતી। તેજસ્વી યાદવે પણ એડી ચોટીનું જોર જે છે તે લગાવ્યું હતું કારણ કે તેને જે છે તે આગામી સીએમ માટે જે છે પોતાની દાવેદારી કરી છે અને ખાસ કરીને ફરીવાર નીતિશ કુમાર બને છે કે નહીં તેના પર સૌની નજર રહેવાની છે। 243 જેટલા ઉમેદવારો જે છે તેમનું ભાવિ જે છે તે ખુલવાનું છે અને ટૂંક સમયમાં જ 8:30 બાદ જે છે તે પરિણામ આવવાના રુઝાન આવવાના શરૂ થઈ જશે। એટલે
12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર જે છે તે બનવા જઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ તો એનડીએ દાવો કર્યો છે કે 160 જેટલી સીટો જે છે તે જીતવાનો દાવો એનડીએ દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફ મહાગઠબંધનનું પણ કહેવું છે કે જે રીતે મતદાન થયું છે તેના કારણે સત્તા પરિવર્તન થશે અને પોતાના જે છે તે નવી સરકાર રચશે. કારણ કે નીતિશ કુમાર છેલ્લા ઘણા સમયથી સીએમ પદ પર છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોનું પણ કહેવું છે, મહાગઠબંધનનું કહેવું છે કે આ વખતે સત્તા પરિવર્તન જે છે તે થશે. અને બંને પક્ષોએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. તેમાં પણ કહ્યું હતું કે 1 કરોડ રૂપિયાનું કહી શકાય કે તેમને સરકારી નોકરીઓ જે છે આપવાનું વચન જે છે તે એનડીએ કર્યું હતું. સાથે સાથે કૌશલ્ય કેન્દ્રો, તાલીમ કેન્દ્રો જે છે તે પણ ખોલવામાં આવશે, તે પ્રકારનો દાવો જે છે કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ મહાગઠબંધનનું પણ લોકોને રીઝવવાનો પ્રયાસ કર્યા હતા. તેમનું કહેવું હતું દરેક ઘરમાંથી 1 લોકોને સરકારી નોકરી જે છે તે આપવામાં આવશે. મુખ્યમંત્રી મહિલા રોજગારમાં પણ 2 લાખની સહાય જે છે તે આપવાનો દાવો એનડીએ દ્વારા કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ માઈ બહેન યોજના હેઠળ 2500 અને વાર્ષિક 30,000ની સહાય કરવાનું વચન મહાગઠબંધન દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે તમામ પક્ષોએ મતદારોને રીઝવવાના તમામ પ્રયાસ જે છે તે કર્યા છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે કોની સરકાર જે છે તે બને છે. હાલમાં કહી શકાય કે બેલેટની ગણતરી જે છે તે શરૂ થઈ ચૂકી છે. 8:30 વાગ્યા સુધી આ બેલેટની ગણતરી થશે અને ત્યારબાદ કહી શકાય કે જે ઈવીએમ છે તેની કાઉન્ટિંગ શરૂ થશે. એટલે ત્યારબાદ પરિણામો જે છે તે સ્પષ્ટ આવવાના શરૂ થશે અને 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે એનડીએ સરકાર બનાવે છે કે પછી મહાગઠબંધન જે છે તે આ વખતે સરકાર બનાવીને જે છે તે રાજ કરે છે. જી બિલકુલ બિલકુલ. અને આ વખતે જે ટ્રેન્ડ જોવા મળી રહ્યા હતા, આપે જેમ કહ્યું એમ એક્ઝિટ પોલના કે એનડીએ ફરીથી ત્યાં આગળ સરકાર બનાવી રહી છે, આ ટ્રેન્ડ વચ્ચે શું પ્રશાંત કિશોર પણ આ વખતે મેદાનમાં હતા? પ્રશાંત કિશોર કે જેઓ પહેલાં તો અનુમાન લગાવતા હતા અને ત્યારબાદ હવે તેમની પકડ રાજનીતિમાં એટલી છે અને હવે શું તે પોતે જ્યારે મેદાનમાં છે ત્યારે કોઈ ફેરફાર આ વખતે જોવા મળી શકે છે જનસૂરજ પાર્ટીને લઈને? જેવું પણ કહેવાતું હતું કે પ્રશાંત કિશોર જે છે તે બિહારના કિંગ બનવા માંગે છે અને જે પોતે પહેલાં ચૂંટણીના ચોકઠા ગોઠવતા હતા તેમણે જ પોતાની પાર્ટી રચી અને તમામ સીટો ઉપર જે છે પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. પરંતુ એવું કહેવાય છે કે જે જનતા છે તે ક્યાંક ને ક્યાંક નવી પાર્ટી ઉપર જે છે તે પોતાનો કળશ નથી જોડતી અને ક્યાંક ને ક્યાંક જે કિંગ મેકર બનવાના હતા, જે હતા તે કિંગ માટે બનવા માટે નીકળ્યા હતા, તે ક્યાંક ને ક્યાંક તેમને નિરાશ થવાનો વારો આવે છે. કારણ કે પ્રજા જે છે તે જૂની પાર્ટીઓ, નીતિશ કુમાર જે છે તે ઘણા વર્ષોથી સીએમ છે, તેજસ્વી યાદવ જે છે તે પણ લાલુ પ્રસાદ યાદવના પુત્ર છે અને છેલ્લા ઘણા સમયથી રાજનીતિમાં જોડાયેલા છે અને જૂની પાર્ટી છે. એટલે પ્રજાને પણ ભરોસો હોય છે કે જૂની પાર્ટીને પર ભરોસો રાખવો. પરંતુ હવે પ્રશાંત કિશોરનું ભવિષ્ય જે છે તે આજે નક્કી થવાનું છે. તેમણે તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, ત્યારે તેમને કેટલી સીટો મળે છે અથવા તો તેમને કેટલા વોટ મળે છે તે પણ આ વખતે જોવાનું રહે છે. બિલકુલ આશુતોષ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો અત્યારે જે રીતે 46 કેન્દ્રો પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જ્યાં સુરક્ષા વ્યવસ્થા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે સાથે 243 બેઠકોનું આ પરિણામ આજે જાહેર થવાનું છે. તો આ તરફ જેટલા પણ અત્યારે જે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, તમામ જે સીસીટીવી મારફતે પણ અત્યારે તમામ બૂથ પર, તમામ કેન્દ્રો પર અત્યારે નજર રાખવામાં આવી રહી છે અને સાથે હેલ્પ ડેસ્ક સહિત જે તમામ અધિકારીઓ છે તેઓ પણ અત્યારે જે તૈયારીઓમાં જોતરાઈ ચૂક્યા છે. અત્યારે બેલેટ પેપરની ગણતરી અને ત્યારબાદ હવે ઈવીએમની પેટીઓ ખુલશે. તો આ તરફ જે તૈયારીઓ આપ જોઈ રહ્યા છો, તમામ નેતાઓ પણ અત્યારે કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને સાથે સાથે